મિત્રો, શાંતિ, ધૈર્ય અને આત્મવિશ્વાસ આ ત્રણ એવા સ્તંભ છે જેના પર મનુષ્યના જીવનની ઇમારત ઊભી થાય છે. ઘણીવાર આપણે એવું વિચારીએ છીએ કે આપણી પ્રગતિ કેમ અટકી ગઈ છે, કેમ અમુક લોકો એના જીવનની દરેક પરીક્ષામાં સફળ થાય છે અને અમુક લોકો માત્ર નસીબનો વાંક કાઢીને બેસી રહે છે. મિત્રો, અસલી તફાવત પરિસ્થિતિઓનો નથી હોતો, પરંતુ એ વાતનો હોય છે જ્યારે મુશ્કેલ સમય આવે ત્યારે આપણે આપણા મનને કેટલું શાંત અને સજાગ રાખી શકીએ છીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, અમે રોજ નવી પ્રેરણાદાયક વાર્તાઓ દ્વારા તમારા જીવનને એક નવી દિશા આપવાનો પ્રયાસ કરીએ છીએ. એવી જ રીતે આજની આ વાર્તા તમને જીવનના એક એવા સત્યથી પરિચિત કરાવશે જે તમારી વિચારવાની શૈલી બદલી નાખશે. તો ચાલો આ અદ્ભુત યાત્રા તરફ આગળ વધીએ. આ વાર્તાની શરૂઆત પહાડોની ગોદમાં વસેલા એક સુંદર અને નયનરમ્ય ગામ ચંદનપુરથી થાય છે. આ ગામની આસપાસ ઊંચા દેવદારના વૃક્ષો, ખળખળ વહેતી નદીઓ અને પક્ષીઓનો કલરવ ગુંજતો હતો. ગામના લોકો ખૂબ ભોળા અને માયાળુ હતા. આ જ ગામમાં બે પરમ મિત્રો રહેતા હતા જેનું નામ વિવેક અને આનંદ હતું. આ બંને મિત્રો બાળપણથી સાથે રમીને મોટા થયા હતા, પરંતુ બંનેના સ્વભાવ અને જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણમાં જમીન આસમાનનો તફાવત હતો. વિવેક એક અત્યંત સમજુ, ધૈર્યવાન અને કર્મમાં માનવાવાળો યુવાન હતો. એના પિતા ગામના એક સાધારણ કુંભાર હતા. વિવેકે બાળપણથી જ જોયું હતું કે કેવી રીતે એના પિતા માટીના એક પીંડાને વેલ પર ચઢાવીને અથાગ મહેનત કરીને ધીરજપૂર્વક સુંદર ઘાટ આપતા હતા. એના પિતા હંમેશા એવું કહેતા કે બેટા, જીવનની માટી પણ આવી જ હોય છે. જ્યાં સુધી તું એને મહેનત અને ધૈર્યથી આકાર નહીં આપે ત્યાં સુધી એ માત્ર એક માટીનો પીંડો જ હોય છે. નસીબથી ઘડો નથી બનતો, ઘડો બનાવવા માટે હાથ લોહીવાળા કરવા પડે છે. બીજી તરફ આનંદ સાવ અલગ વિચારધારા ધરાવતો વ્યક્તિ હતો. એ એવું માનતો હતો કે દુનિયામાં બધું જ નસીબના આધારે ચાલે છે. એને મહેનત કરવી બિલકુલ પસંદ નહોતી. એ કલાકો સુધી નદી કિનારે બેસીને આકાશમાં ઉડતા પક્ષીઓને જોતો રહેતો અને એવું વિચારતો કે જો નસીબમાં હશે તો એક દિવસ હું પણ કોઈ મોટો માણસ બની જઈશ. વગર મહેનતે રાજાના ઘરે જન્મ મળી શકતો હોય તો વગર મહેનતે સફળતા પણ મળી શકે છે. આનંદ હંમેશા કોઈ ચમત્કારની રાહ જોતો રહેતો. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. એક દિવસ વિવેક અને આનંદ બંનેના પિતા વૃદ્ધાવસ્થાના કારણે આ દુનિયા છોડી ગયા. હવે બંને મિત્રો પર પોતાના પરિવારની જવાબદારી આવી ગઈ. આવા કઠિન સમયે વિવેકે રડવાના બદલે અથવા તો નસીબને દોષ આપવાના બદલે પોતાના પિતાનો માટલા બનાવવાનો વ્યવસાય સંભાળી લીધો. એ રોજ વહેલી સવારે ઉઠતો, જંગલમાંથી ઉત્તમ માટી લાવતો અને એમાંથી સુંદર મજાના વાસણો બનાવતો. શરૂઆતમાં એના વાસણો ખૂબ ઓછા વેચાતા, પરંતુ એ નિરાશ ન થયો. એણે પોતાના કામમાં ખૂબ ધ્યાન આપ્યું અને ધૈર્ય રાખ્યું. આ બાજુ બીજા મિત્ર આનંદે એના પિતાની કરિયાણાની દુકાન સંભાળવાની જગ્યાએ એને બંધ કરી દીધી અને એ આખો દિવસ ગામના ચોરે બેસીને જુગાર રમતા અથવા તો વાતો કરતા લોકો સાથે સમય પસાર કરવા લાગ્યો. આનંદ એવું કહેતો કે જ્યારે મારો સારો સમય આવશે ત્યારે દુકાન આપોઆપ ચાલવા લાગશે, તો પછી અત્યારે મહેનત કરીને શું ફાયદો છે. વિવેકે ઘણી વાર એને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે આનંદ,
નસીબ પણ એનો જ સાથ આપે છે જે પોતે પોતાનો સાથ આપે છે. એટલે તું તારી દુકાન ચાલુ કર, મહેનત કર, પરંતુ આનંદ હંમેશા હસીને વિવેકની વાત ટાળી દેતો. એક દિવસ ચંદનપુર ગામમાં એક મહાન સંત આવ્યા. આ મહાત્મા પોતાના દિવ્ય જ્ઞાન અને દિવ્ય દ્રષ્ટિ માટે ખૂબ જાણીતા હતા. એમનું આગમન થતાં જ આખું ગામ એના દર્શન કરવા માટે અને પોતાના પ્રશ્નોના ઉકેલ માટે ઉમટી પડ્યા. વિવેક અને આનંદ પણ આ મહાત્માના આશ્રમે ગયા. મહાત્મા ધ્યાનમાં બેઠા હતા. જ્યારે એમણે આંખો ખોલી ત્યારે બંને મિત્રોએ એમને પ્રણામ કર્યા. સૌ પ્રથમ વિવેક પૂછવા લાગ્યો કે હે મહાત્મા, હું રાત દિવસ સાચા મનથી મહેનત કરું છું, પરંતુ મને હજુ સુધી મારી મહેનતનું પરિણામ નથી મળ્યું. હે મહાત્મા, શું મારા નસીબમાં સુખના દિવસો નહીં લખેલા હોય? ત્યારે મહાત્માએ વિવેકની આંખો તરફ જોયું અને શાંતિથી હસીને એવું કહ્યું કે બેટા, તારો માર્ગ સાચો છે, પરંતુ તું એ ભૂલી ગયો છો કે પૃથ્વી પર વાવેલું બીજ પણ અંકુરિત થવામાં સમય લગાવે છે. તારા કર્મ ખૂબ મજબૂત છે. હવે તારે તારા ધૈર્યની કસોટી પાર કરવાની છે. જે વ્યક્તિ કર્મની સાથે ધૈર્યનો દીવો પ્રગટાવીને રાખે છે, એના ઘરમાં લક્ષ્મીજી હંમેશા માટે વાસ કરે છે. ત્યારબાદ આનંદ આગળ આવ્યો અને પૂછવા લાગ્યો કે હે મહાત્મા, હું મહેનત નથી કરતો કારણ કે મને ખબર છે કે જે નસીબમાં લખ્યું હશે એ ગમે ત્યાંથી મળી જશે. શું મારું આ વિચારવું સાચું છે? ત્યારે મહાત્માએ ગંભીર થઈને કહ્યું કે આનંદ, નસીબ તને એક મોકો આપી શકે છે, પરંતુ એ મોકાને સાચવવાની લાયકાત માત્ર કર્મથી આવે છે. વગર મહેનતે મળેલી સફળતા એ રેતીના કિલ્લા જેવી હોય છે, જે સમયના એક જ પવનના ઝાપટાથી વેર વિખેર થાય છે. ત્યારે આનંદે નમ્રતાથી પૂછ્યું કે હે મહાત્મા, તો પછી માણસે ક્યારે અને કઈ પરિસ્થિતિમાં પોતાની જાતને સંભાળવી જોઈએ જેથી કરીને નસીબ એનું દાસ બની જાય? ત્યારે મહાત્માએ એક ઊંડો શ્વાસ લીધો અને એવું કહ્યું કે હું તમને બંનેને જીવનના એવા 7 સ્થાનો અથવા તો નિયમો વિશે જણાવું છું જ્યાં માણસે મૌન અને સજાગ રહેવું જોઈએ. જે લોકો આ 7 નિયમો સમજી જાય છે, એની કિસ્મત આપોઆપ બદલાઈ જાય છે. ત્યારબાદ મહાત્માએ વારા ફરતી બંને મિત્રોને આ નિયમો સમજાવવાનું શરૂ કર્યું. પ્રથમ નિયમ એ છે કે જ્યારે કોઈ તમારી લાયકાત પર શંકા કરે ત્યારે તમારે મૌન રહેવું જોઈએ. મહાત્માએ કહ્યું કે જ્યારે સમાજ અથવા તો કોઈ પણ વ્યક્તિ તમારી ક્ષમતા પર શંકા કરે ત્યારે એમની સાથે દલીલબાજીમાં ન પડો. તમારો ગુસ્સો તમારી ઉર્જાને નષ્ટ કરી દેશે. એટલા માટે એ સમયે શાંત રહો અને તમારું અદ્ભુત પરિણામ જ એને એનો જવાબ આપી દેશે. મૌન રહીને કરેલી મહેનતનો અવાજ સૌથી મોટો હોય છે. બીજો નિયમ એ છે કે ભૂતકાળની નિષ્ફળતાઓ પર રડવાનું બંધ કરો. ઘણા લોકો પોતાની જૂની ભૂલો અથવા તો નિષ્ફળતાઓને પકડીને બેસી રહે છે અને નસીબને દોષ આપતા રહે છે. પરંતુ વીતી ગયેલો સમય એક મરેલા વૃક્ષ જેવો હોય છે, જેને ગમે એટલું પાણી પાઓ તો પણ લીલું નહીં થાય. વર્તમાનની પળમાં જીવો અને આજે જ નવું કાર્ય શરૂ કરો. ત્રીજો નિયમ એ છે કે જ્યારે ક્રોધનું પૂર આવે ત્યારે જીભને લગામ આપો. મહાત્માએ એક કથા સંભળાવી કે એક રાજ્યનો સેનાપતિ રાજાના ખોટા નિર્ણય પર ક્રોધિત થઈને રાજાને અપશબ્દ બોલવા લાગ્યો. એટલે રાજાએ એને જેલમાં પૂરી દીધો. જો એ સમયે સેનાપતિ શાંત રહ્યો હોત અને યોગ્ય સમયની રાહ જોઈ હોત તો તે પોતાનો પક્ષ સારી રીતે રાખી શક્યો હોત. મિત્રો, ક્રોધમાં બોલાયેલું એક પણ વાક્ય વર્ષોની મહેનત પર પાણી ફેરવી શકે છે.
ચોથો નિયમ એ છે કે અધૂરા જ્ઞાનનું પ્રદર્શન ક્યારેય ન કરવું. જે વ્યક્તિ પોતાની જાતને સર્વજ્ઞાની સમજે છે એનો વિકાસ ત્યાં ને ત્યાં અટકી જાય છે. જ્યારે તમે અનુભવી અથવા તો જ્ઞાની લોકોની વચ્ચે હોવ ત્યારે બોલવા કરતાં સાંભળવા પર વધુ ધ્યાન આપો. શીખવાની વૃત્તિ જ માણસને મહાન બનાવે છે. પાંચમો નિયમ એ છે કે પરિસ્થિતિ જ્યારે તમારા નિયંત્રણમાં ન હોય ત્યારે ધૈર્ય રાખો. જીવનમાં ઘણી વાર એવો સમય પણ આવે છે જ્યારે સખત મહેનત કરવા છતાં પણ બધું જ ખોટું થઈ રહ્યું હોય એવું લાગે છે. વાવાઝોડું આવે ત્યારે પક્ષીઓ આકાશમાં ઉડવાના બદલે માળામાં શાંત થઈને બેસી રહે છે. એવી જ રીતે ખરાબ સમયમાં શાંત રહીને પરિસ્થિતિ પસાર થવાની રાહ જોવી જોઈએ. વ્યાકુળ થઈને ખોટા નિર્ણયો ન લેવા જોઈએ. છઠ્ઠો નિયમ એ છે કે લક્ષ્ય પ્રત્યે અર્જુન જેવી એકાગ્રતા રાખવી. મહાત્માએ કહ્યું કે જો નદી પોતાનો રસ્તો શોધતી વખતે પથ્થરો સાથે લડવામાં જ સમય બગાડી નાખે તો એ ક્યારેય સમુદ્રને ન મળી શકે. તમારા જીવનનું એક લક્ષ્ય નક્કી કરો અને આજુબાજુની નકારાત્મક વાતો પર ધ્યાન આપ્યા વિના માત્ર તમારા કામ પર ફોકસ કરો. સાતમો નિયમ એ છે કે સફળતા મળ્યા પછી અહંકારનો ત્યાગ કરો. જ્યારે તમારું કિસ્મત બદલાઈ જાય અને તમને ધન વૈભવ બધું જ મળી જાય ત્યારે ભૂલથી પણ તમારા મગજમાં અભિમાન ન લાવો. એક વાત યાદ રાખો કે સમયનું ચક્ર ગોળ હોય છે. જે આજે ઉપર છે એ કાલે નીચે પણ આવી શકે છે. વિનમ્રતા જ તમારી સફળતાને કાયમ માટે બનાવેલી રાખશે. વાર્તાના અંત ભાગમાં આનંદના મનમાં હજુ એક શંકા હતી એટલે એમણે એવું પૂછ્યું કે હે મહાત્મા, ઘણી વાર માણસ આ બધા જ નિયમો પાળે છે છતાં પણ છેલ્લી ઘડીએ હારી જાય છે. આવું કેમ થાય છે? ત્યારે મહાત્માએ હસીને એક પથ્થર તોડનારા મજૂરની વાર્તા સંભળાવી અને કહેવા લાગ્યા કે એક ગામમાં દેવા નામનો મજૂર રહેતો હતો. એને એક મોટો પહાડ તોડવાનું કામ મળ્યું હતું. એણે પહાડ પર પોતાના ભારે હથોડાથી પ્રહાર કરવાનું શરૂ કર્યું. 1 વાર, 2 વાર, 10 વાર એમ કરતા કરતા એણે 99 વાર પ્રહાર કર્યા, પરંતુ પહાડમાં એક તિરાડ પણ ન પડી. દેવા હવે થાકી ગયો હતો. એના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. હવે એને એવું લાગતું હતું કે મારું નસીબ ખરાબ છે, મારાથી આ પહાડ ક્યારેય નહીં તૂટે. આવું વિચારીને એ હથોડો નીચે મૂકીને ત્યાંથી જવા લાગ્યો. પરંતુ પછી એણે તરત જ એવું વિચાર્યું કે કદાચ હું અત્યારે આ કામ છોડી દઈશ તો મારા 99 પ્રહારોની મહેનત પાણીમાં જશે. આવું વિચારીને એણે પોતાની છેલ્લી તાકાત ભેગી કરી અને સીધો જ પ્રહાર કર્યો અને આશ્ચર્ય વચ્ચે પહાડના પથ્થરના 2 ટુકડા થઈ ગયા. ત્યારે લોકોએ એવું કહ્યું કે દેવાની કિસ્મત ચમકી ગઈ કે એક જ પ્રહારમાં પહાડ તૂટી ગયો. પરંતુ વાસ્તવમાં એ પ્રહાર પહેલો નહોતો, પરંતુ 100મો પ્રહાર હતો. અને આ 100મો ઘા સફળ એટલા માટે થયો કારણ કે એની પહેલા 99 ઘાની મહેનત છુપાયેલી હતી. મહાત્માએ બંને મિત્રો સામે જોયું અને એવું કહ્યું કે આપણે ઘણી વાર 99 ઘા કરીને થાકી જઈએ છીએ અને નસીબનો વાંક કાઢીએ છીએ, જ્યારે સફળતા માત્ર 100મા ઘાની દૂરી પર જ હોય છે. એટલા માટે ક્યારેય પણ અધવચ્ચેથી હાર ન માનો. મહાત્માની આ જ્ઞાનવાણી સાંભળીને બંને મિત્રોની આંખો ખુલી ગઈ. વિવેકને સમજાઈ ગયું હતું કે એણે જે ધ્યેય રાખ્યું હતું એ સાચું હતું. એણે ખૂબ ઉત્સાહથી કુંભારી કામ કરવાનું શરૂ કર્યું. એણે નવી નવી ટેકનિકો શીખી, સુંદર અને આધુનિક માટીના વાસણો બનાવ્યા અને જોત જોતામાં એનો વ્યવસાય આખા રાજ્યમાં ફેલાઈ ગયો. બીજી તરફ આનંદ સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. એણે નસીબના ભરોસે બેસી રહેવાનું છોડી દીધું હતું
એણે પિતાની કરિયાણાની દુકાન ફરીથી શરૂ કરી. સવારે વહેલા ઉઠવું, ગ્રાહકો સાથે નમ્રતાથી વર્તન કરવું અને વ્યવસાયના નિયમો શીખવા, આ બધું જ એણે અપનાવી લીધું હતું. થોડા જ વર્ષોમાં આનંદ પણ ગામનો એક પ્રતિષ્ઠિત અને સફળ વેપારી બની ગયો. જ્યારે પણ ગામના લોકો એને પૂછતા કે તમારી આ સફળતા પાછળ કયો ચમત્કાર જવાબદાર છે, ત્યારે બંને મિત્રો હસીને એવું કહેતા કે કોઈ ચમત્કાર નથી, ખાલી બેસી રહેવું એ નસીબને કલંક લગાડવા જેવું હોય છે. જ્યાં સુધી તમારા શરીરની અંદર શ્વાસ છે ત્યાં સુધી કર્મ છે, અને જ્યાં સુધી ધૈર્યપૂર્વકનું કર્મ છે ત્યાં સુધી સફળતા આપણી સાથે જ છે. મિત્રો, આ વાર્તા આપણને એ જ સંદેશ આપે છે કે જીવનમાં નસીબ માત્ર દરવાજો ખોલી શકે છે, પરંતુ એ દરવાજાની અંદર પ્રવેશીને આપણું સામ્રાજ્ય ઊભું કરવું એ માત્ર ને માત્ર આપણી મહેનત, ધૈર્ય અને સજાગતા જ કરી શકે છે. મિત્રો, ક્યારેય પણ ખાલી ન બેસો. નવરા હોય ત્યારે કંઈક ને કંઈક નવું શીખતા રહો અને યોગ્ય સમયની રાહ જુઓ. તમારું કિસ્મત બદલાતા વાર નહીં લાગે. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તમને ખબર પણ નહીં હોય અને તમે એટલા બધા સફળ થઈ ગયા હશો કે દુનિયા તમને સલામ કરશે. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો. અને નવા મહેમાન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીએ એક નવી કહાની, એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.